અમેરિકામાં નો કિંગ્સ દેખાવોમાં ભારે ભીડ ઉમટી પડી હતી. શું છે સમગ્ર મામલો, જાણો આ અહેવાલમાં. ડોનાલ્ડ ટ્રમ્પે 14 જૂને પોતાનો 79મો જન્મદિવસ ઉજવ્યો હતો. તો અમેરિકન સમય અનુસાર તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો આ અવસર અમેરિકન સેનાની 250મી વર્ષગાંઠનો પણ છે, જેને લઈને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં સેનાની ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6000થી વધુ સૈનિક, 150થી વધુ સૈન્ય વાહન અને 50થી વધુ લડાકુ વિમાને ભાગ લીધો. આ ભવ્ય પરેડમાં 350 કરોડથી વધુની રકમ ખર્ચ કરવાની વાત કરવામાં આવી રહી છે, જેનો હાલ વિરોધ થઈ રહ્યો છે. ટ્રમ્પના જન્મદિવસની ઉજવણી તો થઈ રહી છે, પરંતુ અમેરિકામાં તેનો મોટા પાયે વિરોધ પણ થઈ રહ્યો છે. ટ્રમ્પના વિરોધીઓનો આરોપ છે કે અમેરિકાની સેનાની આ ભવ્ય પરેડ હકીકતમાં ટ્રમ્પના જન્મદિવસની ઉજવણી માટે આયોજિત કરવામાં આવી છે, જેને સંપૂર્ણપણે જનતાના પૈસાની બગાડ અને તાનાશાહીનું પ્રતીક જણાવવામાં આવી રહ્યું છે. તો આ પરેડ સામે દેશભરમાં વ્યાપક વિરોધ થઈ રહ્યો છે, જેનો માર્ક રફેલો જેવો હોલિવૂડ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. ટ્રમ્પની નીતિ અને સૈન્ય પરેડને તાનાશાહીનું પ્રતીક માનતા નો કિંગ્સ પ્રોટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિવિધ દેશમાં અનેક જગ્યાએ થઈ રહ્યા છે. તો નો કિંગ્સના બેનર હેઠળ દેશભરમાં 1500થી વધુ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તો આ વિરોધ પ્રદર્શનમાં અનેક હોલિવૂડ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ ફિલ્મ સ્ટાર્સ મૂળરૂપે ટ્રમ્પની નીતિઓને ખાસ કરીને ગેરકાયદેસર પ્રવાસીઓમાં કડક કાર્યવાહીની વિરોધમાં હતા. તો આ સાથે જ સૈન્યમાં પરેડમાં ટેન્ક, સૈન્ય વાહન અને લડાકુ વિમાન સામેલ હતા, જેને એક પ્રકારનું શક્તિ પ્રદર્શન જણાવવામાં આવ્યું હતું. ટ્રમ્પના વિરોધીઓનો દાવો છે કે પરેડમાં આયોજન સેનાની વર્ષગાંઠને બહાને કરવામાં આવ્યું હતું, પરંતુ તેનો અસલી હેતુ ટ્રમ્પની વ્યક્તિગત છબીને ચમકાવવાનો છે. તેમનું કહેવું છે કે અમેરિકામાં સૈન્ય પરેડની પરંપરા નથી અને 34 વર્ષ બાદ આવી કોઈ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. તો 350 કરોડ રૂપિયાના ખર્ચે વિપક્ષી પાર્ટી અને નાગરિક સંગઠનોને તેને કરદાતાઓનો પૈસાનો બગાડ જણાવવામાં આવ્યું છે. તો ટ્રમ્પ પર સૈન્ય બળોનો દુરુપયોગ, લોકતાંત્રિક સંસ્થાઓને કમજોર કરવાનો આરોપ લગાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.